તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તમે જોઈ શકો છો 12/3/2025 લોકરક્ષક કેડર વર્ગની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવા બાબત તારીખ 8/1/2025 થી ગુજરાત રાજ્યના 15 કેન્દ્રો પર શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું। જે શારીરિક કસોટી પૂર્ણ થતા લોકરક્ષક કેડર વર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની વિગત જોવા માટે અહીં ક્લિક કરો। એટલે કે જે ઉમેદવારો શારીરિક કસોટીની અંદર પાસ થયેલા છે, કુલ જે પોલીસ કોન્સ્ટેબલની શારીરિક કસોટી યોજવામાં આવી એની અંદર 2 લાખ પુરુષ અને મહિલા ઉમેદવારો જે છે એ શારીરિક કસોટીની અંદર પાસ થયેલા છે। તો કુલ 2,47,000 ઉમેદવારો પાસ થયેલા છે। અને જે આખી પીડીએફ છે એ મેં ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દીધી છે। એની અંદર જઈ અને તમે જોઈ શકો છો કે શારીરિક કસોટીની અંદર તમે પાસ થયા છો કે નહીં। હવે જે અગત્યની સૂચનાઓ છે એ આપણે જોઈએ તો તમે જોઈ શકો છો ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની યાદી રોલ નંબર મુજબ મૂકવામાં આવેલી છે। એટલે કે તમારે જે છે એ રોલ નંબર મુજબ તમારે જે છે એ સર્ચ કરવાનો છે। તમે તમારો રોલ નંબર એ પીડીએફ ની અંદર સર્ચ કરશો તો તમને તમારું નામ અંદર હોય તો તમે પાસ થઈ ગયા, અને તમારું નામ અંદર ના હોય, તમે પાસ થયેલા હોય અને તમારું નામ અંદર ના હોય તો શું કરવું, એના વિશે પણ આપણે વિડીયોની અંદર આગળ વાત કરીએ છીએ। જે ત્રીજા નંબરની સૂચના છે તમે જોઈ લો, શારીરિક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની મળેલ અરજીઓ પૈકી દોડ કસોટીની અરજીઓમાં RFID લેબ ડેટા અને સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે, અને શારીરિક માપ કસોટીમાં ઊંચાઈના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે। ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લોકરક્ષક કેડર વર્ગની શારીરિક કસોટીનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવેલ છે। તો તમે જોઈ શકો તમારી 2 કસોટી લેવામાં આવી છે, એક લખેલું છે પેટ પાસ અને PST પાસ। તો જે છે એની અંદર શારીરિક માપ કસોટીની અંદર ઊંચાઈના ફોટોગ્રાફ સાથે તમારી ચકાસણી કરવામાં આવી છે, અને જે તમે 5 કિલોમીટર દોડાયા છો 25 મિનિટની અંદર એની અંદર RFID લેબ ડેટા અને સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ સાથે જે છે એ આ રિઝલ્ટ જે છે એ બહાર પાડવામાં આવેલું છે। જે ચોથા નંબરની સૂચના છે તમે એ જોઈ લો, ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવાર ગેરલાયક હોય છતાં તેમને યાંત્રિક, ક્લેરિકલ અથવા બીજી કોઈ પણ ભૂલના કારણે લાયક ગણવામાં આવેલ હશે કે પસંદ કરવામાં આવેલ હશે તો કોઈ પણ તબક્કે તે રદ થવા પાત્ર રહેશે, જે તમામને બંધન કરતા રહેશે। એટલે કે જે આ શારીરિક કસોટી લેવામાં આવી હતી એની અંદર કોઈ પણ ઉમેદવાર ફેલ થયેલો હોય પરંતુ કોઈ પણ કારણસર એનું આ પીડીએફ ની અંદર નામ હોય તો એને આગળ જે છે એ આગળના કોઈ પણ પ્રક્રિયા જે છે એ ગેરલાયક જે છે એ ઠરાવવામાં આવશે। સરકારશ્રી, નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર હાઈકોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે। તો જે આ લિસ્ટ બહાર પાડવામાં આવી છે એની અંદર ઘણા બધા ઉમેદવારો એવા હશે કે જે પાસ થયેલા છે અથવા તો એમને હાઈટની અંદર ફેલ કરવામાં આવેલ છે, એ ઉમેદવારોનો કેસ જે છે એ હાઈકોર્ટની અંદર ચાલી રહ્યો છે। જો એ ઉમેદવારો હાઈકોર્ટની અંદર પાસ થાય છે તો એમને જે છે એ આ યાદીની અંદર સમાવવામાં આવશે। અને જે મુખ્ય સૂચના છે એ તમે આ જોઈ લો, જો કોઈ ઉમેદવારને શારીરિક કસોટીના પરિણામની વિગતો અંગે કોઈ વાંધો કે રજૂઆત હોય તો અરજી સાથે કોલ લેટરની નકલ સામે રાખી જરૂરી પુરાવા સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર ગબાર, સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર 9, ગાંધીનગર 3800 ખાતે રૂબરૂમાં અથવા રજિસ્ટર્ડ પોસ્ટ ઓફિસ દ્વારા સ્પીડ પોસ્ટ અથવા કુરિયરથી 17/3/2025 સાંજના 5:30 વાગ્યા સુધીમાં મળે તે રીતે મોકલી આપવાના રહેશે। 17/3/2025 બાદ મળેલ કોઈ પણ અરજીઓ જે છે એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી। તો તમે જોઈ શકો છો કે તમારે જે છે એ તમે પાસ હોય અને તમારે જે છે એ આની અંદર નામ ના હોય અથવા તો તમારી બીજી કોઈ પણ તમારે રજૂઆત કરવી હોય તો તમે 17/3/2025 સુધીમાં રજૂઆત કરી શકો છો। એના પછી તમારી રજૂઆત જે છે એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં। મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ અગત્યની સૂચનાઓ પાસ અને નાપાસ થયેલા ઉમેદવારો માટે જાહેર કરવામાં આવી હતી એના વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।